તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, તમામ ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર છે. જેણે પણ ટેટ ટાટ પાસ કરેલું છે એ બધા માટે કે ભાઈ નવી ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યા પર રહેશે, અને ચાલુ નોકરી દરમિયાન શિક્ષકોને છૂટા કરવાના છે તો શું કયા શિક્ષકોને છૂટા કરાશે, શું ખરેખર છૂટા કરાશે કે નહીં, બધી વાત આપણે કરીશું આ વિડીયોની અંદર. કારણ કે ઓલમોસ્ટ આવવાના થોડાક સમય એટલે કે 7-8 દિવસ પહેલા એક વિડીયો મેં આપેલો હતો. માં કીધેલું હતું ભાઈ ઘણા શિક્ષકો છે એમાં શિક્ષણ મંત્રી મંડળ છે એને કીધેલું છે છૂટા કરવા. એના ઉપર ઘણા મિત્રોને ડાઉટ હતો કે ભાઈ શું અમને છૂટા કરી દેવાશે કે નહીં, એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો જો હજુ સુધી તમે ચેનલ પર ન હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો. કારણ કે તમને જણાવીશ કે ભાઈ નવી ભરતી ક્યારે આવશે અને કેટલી જગ્યાઓ પર રહેશે. 1 થી 5 માં કેટલી જગ્યાઓ રહી મિત્રો, સંભવિત કેટલી જગ્યાઓ રહી શકે, અને 6 થી 8 માં છે મિત્રો કેટલી જગ્યાઓ રહી શકે, અને જેટલી જગ્યાઓ રહેશે એમાં મિત્રો કેટલી જગ્યા એડ થશે ને એ પણ તમને ફાઇનલ કહી દઈશ કે ભાઈ કેટલી જગ્યાઓ છે એડ થશે. તો વિડીયો 1 મિનિટ થોડોક લાંબો થશે મિત્રો, આપણે દર વખતે જે વિડીયો મૂકીએ છીએ એના કરતા, પરંતુ તમને જે પણ ઓફિશિયલ અપડેટ હશે બધી આપી દેવામાં આવશે. અને બીજી એક વાત કે જો ભાઈ તમે ટેટ ટાટ પાસ કરેલ છો મિત્રો, તમે ટેટ ટાટ પાસ કરેલ છો તો એના કરતા હમણાં એક શિક્ષકની ભરતી સિવાય મિત્રો નવી એક ભરતી આવે છે કે જેની અંદર ટેટ ટાટ પાસ કરેલ એટલે તમે 10 પાસ 12 પાસ હોય પછી તમે આગળ ગ્રેજ્યુએશન એ પ્રમાણે મિત્રો ટેટ ટાટ પાસ કરી છે તો ભાઈ તમારે બધાનું સિલેક્શન આરામથી થઈ શકે એવી મિત્રો સારી ભરતી. બસ એમાં પરીક્ષા પણ હોતી નથી. 100 માર્ક્સ હોય છે એમાંથી મિત્રો જો તમે 30 માર્ક્સ તો તમને ઓલમોસ્ટ મળી જાય છે 10 પાસના, પછી બીજા 30 માર્ક્સ મિત્રો 12 પાસના, ગ્રેજ્યુએશનના 30 માર્ક્સ, એ રીતે મિત્રો માર્ક્સ મળી જાય. એ ટોટલ 100 માર્ક્સમાંથી આખું મેરિટ લિસ્ટ બહાર પડે એ પ્રમાણે એક ભરતી છે કે એનો વિડીયો પણ ટૂંક સમયમાં આવશે, તો એને જાણવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે આપણે વાત કરીશું ધોરણ 1 થી 5 ની અંદર કે કેટલી જગ્યાઓ પર મિત્રો ભરતી આવે છે. આવનારા સમયમાં જાન્યુઆરી માસમાંથી લગભગ ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે અને ડિસેમ્બર માસમાં એની જાહેરાત પણ આવી જાય. તો 1 થી 5 ની જો મિત્રો વાત કરવામાં આવે તો એમાં 2 પ્રવાહ હોય છે. પહેલો પ્રવાહ છે કે સામાન્ય પ્રવાહ, અને બીજો પ્રવાહ મિત્રો આપણે કહીએ તો એ વિજ્ઞાન પ્રવાહ. ઘણા બધા મિત્રોને ખબર હોય અને ઘણા ન ખબર હોય, તમને જણાવી દઉં ભાઈ નવા હોય તો. 2 પ્રવાહ હોય છે, એમાં તમારે કેમાં એપ્લાય કરવું હોય એ તમારે જોવાનું હોય. બાકી એની પણ જો ફૂલ ડિટેલનો વિડીયો જોતો હશે તો મિત્રો આ વિડીયોમાં 16 નો ટાર્ગેટ છે. ટેટ ટાટમાં 1 થી 5 માં તમારે સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું અલગ અલગ જાણવું હોય કે શું છે, કેમાં આપણે ફોર્મ ભરવું જોઈએ, શું કરવું જોઈએ, કયા શિક્ષક બનવા જોઈએ, એ પ્રમાણે એના ઉપર હું એક વિડીયો ફૂલ ડિટેલમાં બનાવી આપીશ. બાકી એમાં મિત્રો છે 3000 જગ્યાઓનો મિત્રો ટાર્ગેટ છે કે આ વખતે છે એ 2026 ની અંદર મિત્રો ફર્સ્ટ તબક્કાની અંદર છે 3000 જેટલી જગ્યા આવે 1 થી 5 ધોરણની અંદર. કેટલા? 1 થી 5 ધોરણની અંદર. અને મિત્રો જો આ જગ્યાઓમાં જો મિત્રો વધારો થાય તો લગભગ 1500 જેટલી જગ્યાઓ વધી શકે. કેટલી? 1500. આ હું શ્યોર નથી કહેતો, 3000 જગ્યાઓ તો ફાઇનલ આવી જ શકે અને બાકી 1500 જગ્યાઓ વધી શકે છે, એમ નહીં કે ભાઈ વધી જ જશે. એટલે ટોટલ મિત્રો તમે જોવા જાઓ તો 1 થી 5 ની અંદર 5000 જેટલી જગ્યાઓની મિત્રો ભરતી આવી છે. કેટલી? 5000 જગ્યાઓની ભરતી આવી છે. ઘણા કે કેટલી બધી જગ્યાઓ કઈ રીતે, તો એનું પણ આપણી પાસે ફૂલ અપડેટ છે કે ભાઈ એટલી જગ્યાઓ કઈ રીતે. ઓલમોસ્ટ તો આપણે એક તો ઘણી બધી જગ્યાઓ ખાલી છે કે જેમાં 1 થી 5 માં સૌથી વધુ જગ્યાઓ ખાલી છે. પછી ઘણી શાળાઓમાં છે એ 1 થી 8 માં એક જ શિક્ષક, કેટલા મિત્રો? એક જ શિક્ષક છે એવી પણ ઘણી શાળાઓ છે. મિત્રો એ બધી શાળાઓના આખા ડેટા મંગાવેલા હતા ને એમાંથી આખું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. પ્લસ મિત્રો જો હું વાત કરું તો આજે પણ કચ્છવાળી ભરતી અને જે પણ ચાલુ 2024 વાળી મિત્રો જે પણ ભરતી હતી એ ભરતીમાંથી મિત્રો ઘણી બધી જગ્યાઓ છે ખાલી હતી. આપણે 1 થી 5 ની જ હું વાત કરું છું એમાં. એટલે ટોટલ સમથિંગ 3500 જેટલી જગ્યાઓ પર મિત્રો ભરતી આવશે ને એમાં વધારો થાય તો 1500 જેટલી જગ્યાઓનો વધારો છે કરવામાં આવી શકે. પછી 6 થી 8 ની પણ વાત કરીએ તો મિત્રો 6 થી 8 ની અંદર છે એ વિષય પ્રમાણે મિત્રો ઓલમોસ્ટ કોઈ પણ વિષય તમે લઈ લો, ગુજરાતી વિષય લઈ લો, સામાજિક વિજ્ઞાન વિષય લઈ લો, ગણિત વિજ્ઞાન, આપણે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, કોઈ પણ વિષય લઈ લો, એમાં 100 થી લઈ અને 150 150 મિત્રો જેટલી જગ્યાઓ છે એ વધારે. જેમ કે આપણે સામાજિક વિજ્ઞાનમાં ચાલો ભાઈ 500 જેટલી જગ્યા પર ભરતી આવી રેડી 6 થી 8 માં પ્રથમ તબક્કામાં. તો મિત્રો એમાં 150 જેટલી જગ્યાઓ તેને ગણી જ લેવાની, કારણ કે મિત્રો ઓલમોસ્ટ એટલી જગ્યાઓનો વધારો થશે. હવે આ કઈ આમાંથી જો 150 જગ્યા હોય તેમાંથી મિત્રો મોસ્ટ ઓફલી પીએચ કેટેગરીની છે મિત્રો 70 જેટલી જગ્યાઓ તો પીએચ કેટેગરીની જ હશે. એ વાતનું પણ ધ્યાન રાખજો. એટલે મિત્રો પીએચ કેટેગરીની 70 જગ્યા છે તો એવું નહીં હોય કે 70 પીએચ કેટેગરીને આપી દે. એમાંથી મિત્રો જેટલી આને 70 માંથી મિત્રો લગભગ 30 જેટલી જગ્યાઓ છે પીએચ કેટેગરીની હોય, અને મિત્રો એમાં જે પણ ભરતીની ઓલમોસ્ટ આવે એ એટલે મિત્રો 50 જેટલી જગ્યાઓ છે પીએચ કેટેગરીની નીકળે, અને બાકી 70 માંથી મિત્રો જે પણ વધે અને જે પણ નવી આવવાની હોય એ બધી જગ્યાઓનો મિત્રો સરવાળો કરી અને આપણે એ તમામ જે પણ કેટેગરી હોય છે મિત્રો
એમાં આપી દે, જેમ કે એસસી કેટેગરી, એસટી કેટેગરી, એસીબીસી એ બધી કેટેગરીમાં આપી દે એ પ્રમાણે મિત્રો થાય. એટલે ગણિત વિજ્ઞાન એટલે ધોરણ 6 થી 8માં મિત્રો આખા ધોરણ 6 થી 8 ની અંદર છે એ જો ભરતીની વાત કરીએ મિત્રો 6000 પ્લસ જગ્યાઓ પર મિત્રો ભરતી આવી શકે. અને મિત્રો એ આવશે પણ 6000 ની ઉપર જ જગ્યા છે, એનાથી મિત્રો નીચે જગ્યાઓ નથી રહેવાની. જો મિત્રો 2 તબક્કા કરે તો મિત્રો અલગ અલગ જગ્યાઓ રહેશે. બાકી મિત્રો 6000 ની ઉપર તમારે ગણવાની 2026 ની અંદર મિત્રો પ્રથમ તબક્કો છે એ વેકેશન જ્યારે પણ પડે છે મિત્રો એના પહેલા પૂરો કરી દે. આ વખતે મિત્રો આપણે દિવાળી પહેલા જે પ્રમાણે આપણે આખી ભરતી પ્રક્રિયા પૂરી કરી દીધી એ પ્રમાણે. અને ટાટ પાસ કરેલા ઉમેદવારોની જો મિત્રો વાત કરીએ આપણે 9 થી 12 ની મિત્રો વાત કરીએ તો 9 થી 12 ની અંદર છે મિત્રો સંભવિત જગ્યાઓની જો વાત કરવામાં આવે તો ઓલમોસ્ટ 1500 જગ્યાઓ મિત્રો હમણાં તમારે જે પણ એડ થવાની હતી એ થઈ નથી. એડ થવાની મિત્રો જે પણ 1500 જગ્યા હતી વાત હાલતી હતી કે ભાઈ આટલી જગ્યાઓ એડ થઈ, પરંતુ એ પણ જગ્યા એડ થઈ નથી. ને મિત્રો જો 1 થી 5 ની અંદર મેં તમને ફિક્સ ફાઇનલ જગ્યા કહી દીધી. 6 થી 8માં પણ તમને કીધી. હવે તમારે 6 થી 8માં જો એમ હોય એને તમને વિષય પ્રમાણે જગ્યાઓ કહો. તો મિત્રો વિષય પ્રમાણે પણ તમારા માટે એક જગ્યાનો એક ફૂલ ડિટેલનો વિડીયો લાવી દઈશ. તો મિત્રો આ વિડીયો છે 6 મિનિટની ઉપર પણ વહી ગયો. આ વિડીયોમાં બસ નાનો એવો ટાર્ગેટ છે કે 1000 લાઈક. મિત્રો ઓલમોસ્ટ આપણે બધા વિડીયોમાં લાઈકનો ટાર્ગેટ છે પૂરો થઈ જ જાય છે. 1000 લાઈક તો મિત્રો ફક્ત ને ફક્ત 5 થી 7 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય છે. તો તમે છે 1000 લાઈકનો ટાર્ગેટ છે પૂરો કરાવી દેજો. એટલે મિત્રો અમે એ વિડીયો પણ તમારા માટે બનાવી દઈશું વિષય પ્રમાણે. હવે 9 થી 12માં છે મિત્રો જેટલી પણ જગ્યાઓ આવે તો 1500 જગ્યાઓ કરતા તો મિત્રો વધારે, કારણ કે 1500 જગ્યા તો એડ થવાની છે ને. આપણે ઓલમોસ્ટ ટાટ વાળાનું આંદોલન પણ હતું. એ જગ્યાને નવી ભરતીમાં એડ કરવાનું પણ કીધું. તમને પણ ખબર હશે, જો ન ખબર હોય તો જણાવી દઉં છું. તો સૌ પહેલા ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોને જો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, જેથી કરી 1000 લાઈકનો ટાર્ગેટ પણ પૂરો થઈ જાય. તો વિડીયોને તમે લાઈક પણ કરી આપો. તમારા બધા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય